મળ્યા નહીં તો મતલબ તો સિદ્ધ થયો નહીં. પછી નારૂપંત નાના એક દી મંદિર આવેલા અને મંદિરના ચોકમાં નારૂપંત નાના પાસે નાથ ભક્તે પૈસાની ઉઘરાણી કરી કે સાહેબ, નાના સાહેબ, પૈસા ભેંસના જરાક મને જરૂર છે. અને નારૂપંત નાનાને ગુસ્સો આવ્યો અને પગમાંથી મોજડી કાઢી, હેન તે આટલા બધા માણસો વચ્ચે મારી આબરૂના કાંકરા કર્યા, આટલા બધા માણસો વચ્ચે તે ઉઘરાણી કરી મારી પાસે. હરામી ખબર નથી પડતી. નારૂપંત નાના નાથ ભક્તને જેમ તેમ બોલવા માંડાણા, હાથમાં મોજડી ઉગામી. અને એ વખતે ગોપાળન સ્વામી મંદિરની પરસાળમાં ગોપાળન કે, ખબરદાર નારૂપંત, તારી આ હિંમત એ નાથ ભક્તની સામે તે મોજડી ઉગામી છે ને, એ નાથ ભક્તની સામે નથી, પણ ભગવાન સ્વામિનારાયણ એના હૃદયમાં રહેલા છે, એની સામે આ મોજડી છે. આનું પરિણામ સારું નહીં આવે. અને ગોપાળન સ્વામીના શબ્દો એટલે આર પાર વીંધી ગયા અને એને મોજડી પહેરી લીધી પગમાં મૂકીને. પણ એ ભક્તના સામે મોજડી ઉગામી હતી એટલામાં જ ભગવાન સ્વામિનારાયણ નારાજ થઈ ગયા. આની બુદ્ધિ ફરી આ બધાએ કાવતરું કર્યું અને નારૂપંત નાનાના લુગડા ધોવાય લઈ જાય, ધોબી, અને રાજાના લઈ જાય. અને રાજાના લુગડા ધોવા માટે લઈ ગયેલા, નારૂપંતના લઈ ગયેલા. અને ધોબી ધોતી વખતે કપડામાં હાથ નાખ્યો, એને ખબર નહીં કે કોના ખીચામાંથી શું નીકળ્યું. આ ચિઠ્ઠીઓ નીકળી, બધી ચિઠ્ઠી લઈને રાજા પાસે આવ્યો ધોબી, મહારાજા તમારા કોટમાંથી આ ચિઠ્ઠી નીકળી છે. અને રાજાએ વાંચી, આ કાવતરું રાણી બધાની સહ્યું. રાજાને ક્રોધ આવ્યો, રાણીને દિવાલમાં જીવતી ચણાવી લીધી. બીજા જે કાવતરામાં સામેલ હતા ને એ બધાને લીલા કાંટામાં બાળ્યા. પણ નારૂપંતને કે, નારૂપંત, આજ હું લાચાર છું. ભગવાન સ્વામિનારાયણે એક વરદાન મારી પાસે માગી લીધેલું છે, તા તે એની સેવા કરેલી. ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં પધારેલા સવારી નીકળેલી ને, ત્યારે તું માટે હાથીની અંબાડ પર બેઠા બેઠા ભગવાનને ચમરટે ઢોળેલું ને સહજાનંદ સ્વામીને, અને ચમર ઢોળેલું ની વખતે ભગવાન સહજાનંદ સ્વામી તારા પર ખુશ થઈ ગયેલા. અને ભગવાને રાજી થઈ અને અમારી પાસે એક વચન માગ્યું છે. અને એમ કીધું કે નારૂપંત નાના રાજ્યના કોઈ પણ ગુનામાં આવે તો એને દેહાંત દંડની સજા નહીં કરતા. અને મેં વચન આપ્યું, હું લાચાર છું, નહીં તો આજ તને જીવતો ન જવા દેત. પણ તને કહી દઉં છું, 8 કલાકની અંદર આ રાજ્યની મારી તમામ મિલકત, જોડા શીખે, મકાન શીખે, બધું મૂકી અને હાથે પગે નીકળી જાય કુટુંબ આખું. અન્ન અને દાંતને વેર થયું. ભગવાનના ખરેખરા ભક્તના અપરાધથી દુઃખ આવે છે. આ લખ્યું, નાવ માન્યા કદાચન, ભગવાનના ખરેખરા ભક્તનું અપમાન ન કરું. ગુરુ દેવ, ભગવાનના ભક્ત, રાજા અને સભામાં લાંબા પગ કરી ન બેસવું. અત્યારે માંદા હોય, વૃદ્ધ હોય, ખુરશીમાં બેસે એ વાત જુદી છે. બાકી નહીતર શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે મર્યાદા છે ને, એ જ ભક્તિમાં બહુ જરૂરી છે. મહારાજે આ લખ્યું વતનાથમાં કે જે ભગવાનની સંતની મર્યાદા નથી રાખતો અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, તેનું કલ્યાણ થશે કે નહીં થાય? મહારાજ કે નહીં થાય. જેને સંતની મર્યાદા નથી, જેને ભગવાનની મૂર્તિની મર્યાદા નથી, એ વ્યક્તિનું કલ્યાણ નહીં થાય. એમ કીધું, એને પાખંડ કીધો ભક્તિને. અને એમ કીધું કે સત્સંગનો પ્રતાપ એવો પશુનું કલ્યાણ થાય. તો એને પશુ જેવો ન જાણવો ને, કારણ કે પશુને તો બુદ્ધિ નથી, અને બુદ્ધિ છે તો મર્યાદા ન રાખે તેને કેવો જાણવું? ચોરી ક્યારેય કરવી નહીં, કરાવી નહીં. ઘણી વખત માણસ ચોરી કરે. શું? કૃષ્ણ ચરણદાસજી સ્વામી થઈ ગયા, મહંત સ્વામી એમનું નામ હતું. મહંત સ્વામી સ્મૃતિ ગ્રંથ કરીને એક જુનાગઢ દેશનો એક ગ્રંથ છે. અને એમાં એક પ્રસંગ લખ્યો છે કે એક હરિભગત, ગરીબ સત્સંગી, એની બાજુમાં એક કુસંગીનું ખેતર. તે કુસંગી આંટો મારવા ખેતર ગયેલો તો એને જોયું તો એના ખેતરમાં એક વેલો હતો. અને વેલે બરોબર સરસ મજાના તરબૂચ થયેલા. અને એ વેલો એના ખેતરમાંથી, વેલાને તો કંઈ એવું ન હોય કે આના ખેતરમાંથી આના ખેતરમાં ન જવાય, એ તો શેઠો નહીં, એટલે આમ એના ખેતરમાંથી આ સત્સંગીના ખેતરમાં વેલો આગળ વધ્યો. અને આને જોયું કે મારે જોવા તો દે, એના ખેતરમાં વેલો ગયો છે, ત્યાં કંઈ ફળ છે એ કંઈ જોયું તો 1-2 તરબૂચ હતા. એને નક્કી કર્યું કે આ સ્વામિનારાયણો છે, જોવું છે, એની પરીક્ષા કરવી છે, શું કરે છે. એટલે દરરોજ આંટો મારવા જાય ત્યારે જોવે કે તોડ્યું નથી ને, તોડ્યું નથી ને, તરબૂચ તોડ્યું નથી ને, તોડ્યું નથી ને.
એમાં એક દી બરોબર સત્સંગીને આગળ જવું અને પાછળ એક ખેતરમાં પાછળ ઓલા ઝાડની ઓથી હંતાઈ ગયો, ઓલે જોયું જીવેલો ત્યાં ગયો, આમ વેલા આગળ બાજુ આ બે બાજુ હાયલો એના ખેતરમાં પોતાના ખેતરમાં. પછી આને તોડ્યું નહીં. પછી નજીક જઈને કે ભગત તમારા ખેતરમાં તો તરબૂચ થયા નહીં? કે હા તરબૂચ તો થયા. તો લઈ જાઓ ને છોકરા માટે લઈને જાઓ. બોલો આટલી બધી લલચામણી વાત કરી. લઈ જવું નથી, લઈ જવાય, પણ કેવી રીતે લઈ જવાય? તરબૂચનો વેલો મારા ખેતરમાં આવ્યો છે, પણ એના મૂળિયા તો તમારા ખેતરમાં છે, પોષણ તો તમારા ખેતરમાંથી મેળવે, માટે મારો અધિકાર કે હક નથી. જો આ સત્સંગીની વાણી જુઓ. તો કે હું દઉં તો તમે દો તો લઈ જવાય. પછી એને 2 તરબૂચ આપ્યા, જાઓ છોકરાને લઈ જજો. આનો ગુણ આવ્યો તો સત્સંગી થઈ ગયા. બોલો, ભગવાનનો ભગતનું જીવન છે ને, બીજાને આમ શાસ્ત્ર વાંચવું ન પડે, એના જીવનને વાંચે તો. ચોરી કરવી નહીં, કરાવી નહીં. આચાર્ય આવે ત્યારે સામે જવું, જાય ત્યારે વળાવવા જવું. આમાં લખ્યું આવે અને સામયું કરવા જાય તો એને પુણ્ય થાય છે, વળાવવા જાય તો એના પાપ નાશ પામી જાય છે. મિથ્યા અપવાદ કોઈના પર આરોપ ન કરવો. ઘણી વખત માણસ છે ને જોયા જાણ્યા વગરનું ઠપકારે. પણ એક વાત તો તમે બધા જાણો જ છો કે ગામમાં 4 ભદેવ આવ્યા વટે માર્ગું અને ધર્મશાળામાં ઉતર્યા અને એને સીધાની જરૂર હતી. તો કીધું ગામમાં કોઈ સીધું સામાન દે એવો ખરો દાનેશ્વરી? તો કે જાવ એક શેઠ છે અને શેઠે સીધું આપ્યું, નોકરે લઈને જાય છે અને એમાં ઉપરથી સમળી સર્પને લઈને જતી હતી અને સર્પના મોઢામાંથી લાળ પડી ઝેર. એ સીધામાં ઓલા ભૂદેવોએ રસોઈ કરી જેમાં અને હુતા પછી ઉઠ્યા નહીં. આ 4નો બરોબર વરખોડો કાઢ્યો, અગ્નિ સંસ્કાર કરવા ગામના લોકો લઈ ગયા. ત્યાં બીજા વટે માર્ગું આવ્યા. આ ગામમાં કોઈ દાતાર છે? કે આ છે. જાઓ ને 4નું પૂરું કર્યું ને તમારું પૂરું કરશે હમણાં. ઉપર ચિત્રગુપ્તને ચોપડામાં કોના ખાતે લખવું ને એ મુશ્કેલી હતી કે કોના ખાતે લખવું. શેઠ નિર્દોષ છે એને તો સીધું આપ્યું, નોકર નિર્દોષ છે એને ખબર નહોતી, સમળીનો ખોરાક છે સર્પ એ નિર્દોષ છે, સર્પ પરવશ હતો એને મોઢામાં લાળ પડી જાય એ પરવશ હતો એ નિર્દોષ છે, બ્રાહ્મણોએ ખબર નહોતી રાંધીને ખાધું એ નિર્દોષ છે. લખવું કોના ખાતે? તો કે જાઓ સાઈટ ઉપર આ બણગા ફૂંકતો હતો, 4નું કરી નાખ્યું, તમારો વારો છે હવે. તો કે લખી નાખો આના ખાતે. ઘણી વખત માણસ બહુ બોલવામાં બહુ પાપ કરે છે. મિથ્યા અપવાદ આરોપણ ન કરવું. નિષ્કામી ભગવાનના ભક્ત હોય એની દ્રષ્ટિ સામે કોઈની ઉપર ઈર્ષા ન કરવી અને કોઈનું અપમાન ન કરવું અને કોઈને ગાળ ન દેવી. લો આ ભગવાનના ખરેખરા ભક્ત હોય કે સંત હોય એની હાજરીમાં એની દ્રષ્ટિ અમે કરીએ ને એ તો ખરેખરનું નડે. જો ભગવાનના ભક્તની આગળ તો બહુ જ નડે. અને એટલા માટે જો ને સર્પને ગરુડ છે ને એ સમજે છે. જો સર્પ સ્વભાવ મૂકતો નથી. ગુણાતીતાન સ્વામી લખ્યું. ગુણાતીતાન સ્વામી કે જ્યારે વિષ્ણુ ભગવાન ને શંકર ભગવાન કેવું કામ પ્રસંગે ભેગા થાય ને એટલે વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડજી અને શંકર ભગવાનની ડોકમાં સર્પ. તે શંકર ભગવાનની ડોકમાં રહેલો સર્પ વિષ્ણુ ભગવાનના વાહન ગરુડજી સામે ફૂફાડા મારે. સમજ્યા? ગરુડજી કે હવે તું શંકરની ડોકમાં છું એટલે કંઈ કરતો નથી, બાકી ડોક બારો નહીં કરતો, હમણાં 1 સેકન્ડમાં બતાવી દઉં, બધું પતાવી દે કે નહીં, એનો ખોરાક છે. જો પણ ડોક કોની છે, આશ્રય સ્થાન કોનું છે એ જોવું. એમ ભગવાનનો ખરેખરો ભક્ત હોય ને એની હાજરીમાં કોઈનું અપમાન ન કરવું, ઈર્ષા ન કરવી, કોઈને પર ક્રોધ કરીને ગાળી ન દેવી. કેટલું ઝીણું ભગવાને કીધું છે. એકાંતિક ભક્ત હોય, ત્યાગી હોય, રાજ્યનો અધિકારી હોય કે ગુણવાન હોય એના ગુણની પ્રશંસા કરવી પણ એના દોષ ક્યારેય ન કહેવા. ભગવાનના ભક્ત વિપ્ર હોય એનું કાયમ સન્માન કરવું. ભગવાનના મંદિરે જતા રસ્તામાં કોઈ દેવ મંદિર આવે તેને આદર થકી પ્રણામ કરવા. નાસ્તિકના અપસરામાં જવું નહીં. એના ગ્રંથો વાંચવા સાંભળવાની. હવે વિશેષ ધર્મો કહે બ્રહ્મચારીના વિશેષ ધર્મ વેદનો પાઠ કરવો અને ગુરુની સેવા કરવી. આ બ્રહ્મચારીના વિશેષ ધર્મો છે. મુખ્ય વાનપ્રસ્થોના ધર્મ છે અહિંસા ધર્મનું પાલન કરવું, અગ્નિનું રક્ષણ કરવું અને તાડ તડકો વરસાદ ભૂખ તરસ આ બધું સહન કરવું.
સંન્યાસીઓના ધર્મ કહે અપરિગ્રહ રાખો, કંઈ સંગ્રહ ન કરવો, વિષ્ણુ ભગવાનની પૂજા કરીને ઓમકારનો જપ કરવો. અને ત્યાગીઓના ધર્મ કહે છે ત્યાગીઓએ ક્યારેય પણ એને અષ્ટ પ્રકારે સ્ત્રીનો હંમેશા ત્યાગ રાખવો. અને એટલા માટે સંતોએ ગાયું, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. આઠ પ્રકારે અબળા તજવી મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. નારી કથા શ્રવણ કરવી તે વિખવેલી કાવે. નારી કથા શ્રવણ ન ધરવી તે વિખવેલી કાવે. તેની કીર્તિ તે નવ કરવી ભૂલે મન ભરમાવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. વંદા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રેવે. એ વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રેવે. તે ઠેકાણે સાચા મુનિવર જાણી પાવન દેવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. અબળા અંગે કાળી ગોરી નેણ ભરી નહીં દેખે. ઓ અબળા અંગે કાળી ગોળી નેણ ભરી નવ દેખે. બાળ વૃદ્ધ નવ જોબન વાળી તે માદક સમલે કરે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. છેટે રહીને છાની વાતો કામનીઓને કાવે. ઓ છેટે રહીને છાની વાતો કામિનીઓને કહાવે. દેવાનંદ કહેતે પોતાનું, દેવાનંદ કહેતે પોતાનું, હાથે ના કવટાવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. સદગુરુ દેવાનંદ સ્વામીનું પદ. દેવાનંદ સ્વામી એટલે જેવા તેવા સાધુ નહીં હો. દેવાનંદ સ્વામીને સમજવા હોય તો એમનું જીવન સમજવું જોઈએ. એ દેવાનંદ સ્વામી એટલે દેવીદાન ગઢવી બળોલ ગામના. અને સ્વામી દેવાનંદ સ્વામી કેમ સાધુ થયા? નાનપણમાં વિચાર આવ્યો કે ભગવાન મેળવવા નહીતર આ દેહ પાડી દેવો. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું દેહમ પાત્યામી વા અર્થમ સાધ્યામી. એવો થઈને મંડે તો ભગવાન મળે. નક્કી કર્યું કે મારે ભગવાન મેળવવા છે. અને સમુદ્ર કિનારે ગોપનાથનું મંદિર અહીંયા ગયા અને નક્કી કર્યું કે આ દેહનો અંત આણવો છે. અને સમુદ્રમાં ભરતી આવે એ વખતે શિવલિંગને બાથ લઈને બેસી ગયા. અને ભગવાનને કરું ને બાથ છૂટી ગઈ અને સમુદ્રના મોજામાં પાછું શરીર ખેંચાણું બહાર ફેંકી દીધા. બીજા આવતા ઓલા બીજી વખત પ્રયત્ન કર્યો પણ આકાશવાણી તે હે દેવીદાન, તું આવી રીતે અમૂલ્ય દેહનો અંત ના, તારા ગામમાં ભગવાન આવશે, તારા ઘેર આવશે. તું ભગવાન માટે દેહ ત્યાગ કરવા માંગસ, તને ભગવાન મળશે. વળી દેવીદાનને સંકલ્પ થયો ભગવાન તો આવે. એવું કહેવાય છે ગ્રહસ્થના ઘરે આખા દીમાં 3 વખત ભગવાન આવે છે. લ્યો પણ આપણે દંડી કુલઈને કાઢી મેલતા છું. ઓલા હતા ને એકનાથ નામદેવ કે એકનાથ, એના ઘરે બરોબર સેવ એની માએ બનાવેલી અને આમ ઓસરીમાં ઠરવા મેલેલી ને એમાં કૂતરું આવ્યું અને સેવ ખાવા મંડાણું. તો કે દેવ ખાય સેવ. અરે દેવ તમે સેવ લુખી કાં ખાવ? હમણાં મારી માં આવે ને એટલે આમાં હાકર અને ઘી નાખી દે પછી ખાઓ. એની માં આવે દંડી કુલઈને કાઢી મૂકે મોય. હા દેવને આવી ભાવ હતી, નામદેવને આવી ભાવના. હવે દેવીદાનને ભગવાન આકાશવાણીથી બીજી વાર કહે કે ભગવાન તારા ગામમાં આવે, તારા ઘેર આવે, ઓળખવા કેમ એમ તને સંકલ્પ થયો ને. પણ જો ભગવાન હોય ને તો કોણીએ જીભ અડે તો માનજે ભગવાન છે. અને મહારાજ ભરતા ભરતા બળો લાવ્યા. સમી સાંજનો સમય અને મહારાજને દૂધ અને ધાન આપ્યું જમવા. અને મહારાજ જમતા જાય અને મહારાજ કે અમે આ અંધારું પડે છે, બહાર શેરીમાં જમીએ. કે હો શેરીમાં જમો. શેરીમાં ગાડામાં બેઠા બેઠા, ગાડાની વાડે બેઠા બેઠા મહારાજ જમે અને આમ દૂધના રેગાડા હાલે ને તો જીભે ચાટતા જાય કોણીથી.
દેવીદાનને યાદ આવી ગયું, ઓહો આકાશવાણી કીધું તું ભગવાન હોય તો કોણે જીભ અડશે, આ ભગવાન છે, હવે મારે રહીને શું કામ છે સંસારમાં. અને નીકળી ગયા, સાધુ થયા, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય થયા, દેવાનંદ નામ પડ્યું. આ દેવાનંદ સ્વામી એમનું આ પદ છે. સ્વામી શું કહે છે? શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, 8 પ્રકારે અબળા તજવી મન ઇન્દ્રિયને જીતે. 8 પ્રકારે અબળાનો ત્યાગ કરે ને એને શાસ્ત્રમાં ત્યાગી કીધા. વિષય થકી વૈરાગ્ય જે પામ્યા તે સાચા વૈરાગી. શ્રી સંકલ્પ, સ્પર્શ, દર્શન, શ્રવણ મેળવવાની ઈચ્છા અને મેળવીને ભોગવી 8 પ્રકારે બ્રહ્મચર્યનો ભંગ થાય. શાસ્ત્રમાં મહારાજે ઘણું બધું સાધુના ધર્મમાં લખ્યું અને સ્ત્રીઓના ધર્મમાં પણ લખ્યું. વિધવા સ્ત્રીઓના, સધવા સ્ત્રીઓના, તમારા ગ્રહસ્થના ધર્મમાં મુખ્ય ધર્મ તો 2 જ છે, અહિંસા ધર્મ ને બ્રહ્મચર્ય, અને બેયને એકબીજાની અપેક્ષા છે. સાધુને લખ્યું કે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થતો હોય ને તો પ્રાણનો ત્યાગ કરવો, પણ સાક્ષાત સ્ત્રીનો સંગ ન કરવો. અને એમાંય લખ્યું કે સ્ત્રીનો કે પોતાનો જ્યારે પ્રાણ ત્યાગ થાય એવો પ્રસંગ આવે ત્યારે બ્રહ્મચર્યના નિયમો ગૌણ છે, એ વખતે એકબીજાને સ્પર્શ કરીને બચાવવા. એકબીજાના અપેક્ષિત ધર્મો છે આ બે. આગળ કહે છે મહારાજ, સુવર્ણની ચોરી ન કરવી, ધનનો ત્યાગ રાખવો, અને દેવની પ્રતિમા વિના કોઈ સ્ત્રીની પ્રતિમાને જોવી નહીં, ચિતરવી નહીં, સ્પર્શ કરવો નહીં. ઘણીવાર એકવાર એક સંતોનું મંડળ કોઈ હરિભગતના ઘરે ગયેલું. એ હરિભગતના ઘરે એના ઘરમાં એક ફોટો હતો એમના ફાધરનો, અને એના ફોટા